અરે ભાઈ બંધ કરો, કેનેડાના વિઝિટર વિઝાથી વર્ક પરમિટ બંધ થઈ ગયો છે એવું બોલવાનું. સ્ટીલ હજુ કેનેડામાં તમારે વિઝિટર વિઝા પર હોય તો એને વર્ક પરમિટમાં કન્વર્ટ કરી શકો છો. હવે બંધ કોના માટે થઈ ગયું છે એ સાંભળો. તમે જે સસ્તા ઓપ્શન જોવા ગયા હોય 5-10 હજારમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ વાળા જોડે કરાવી દીધું હોય, જે કદી ખુદ કેનેડા નથી ગયા, અથવા તો એવી કોઈ નાની મોટી કન્સલ્ટન્સી કે જેમને તમારા કેનેડાના વિઝિટર વિઝા માટે અપ્લાય કરે છે પણ ખુદના એમની જોડે કેનેડાના વિઝિટર વિઝા નહીં હોય, એવા લોકોના ઓબ્વિયસલી કેનેડામાંના લોયર્સ જો તેમના જે લોકલ લોયર્સ એમના જોડે કોન્ટેક્ટ છે, ના એમને કઈ બોર્ડર પર જવાનું એનો આઈડિયા છે. તો એવા લોકોના જે ક્લાયન્ટ છે એ ટ્રબલમાં આવશે. બટ ફોર એક્ઝામ્પલ મારી વાત કરું, હું ખુદ કેનેડા રિટર્ન છું, મારા કેનેડામાં સારા એવા કોન્ટેક્ટ છે, અમારા એક પણ ક્લાયન્ટ ટ્રબલમાં નથી આવવાના. ફ્લેગ પુલિંગની સિસ્ટમથી આજની તારીખમાં પણ વર્ક પરમિટ લેવાય છે અને અમારા બધા ક્લાયન્ટ ફ્લેગ પુલિંગની મદદથી વર્ક પરમિટ લેવાના છે. તો તમે રાઈટ એજન્ટ પકડ્યો હશે કોઈ, તો તમને કોઈ વાંધો આવવાની